એ રામ ભાઈ. એ રામ રામ. આવો આવો. કેમ છો? મજામાં? હા મજામાં હો ભાઈ. બોલો બોલો, શું હતું? આ જુઓ ને, લાઇટ બિલ આવ્યું, તેમાં એનર્જી ચાર્જ 578.75 લખ્યો છે. તો એ સમજાતું નથી કઈ રીતે ગણતરી થાય છે. હવે એ જે તમારું બિલ છે ને, એની પાછળ તમામ માહિતી આપેલી હોય છે. તો પણ હું તમને ક્લિયર કટ ભાષામાં સરળ રીતે સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવી જશે. આ સમજાવો ને તો તમે. આજે તમારું લાઇટ બિલ છે એ કેટલા મહિને આવે છે? મારું બિલ 2 મહિને આવે છે. હવે તમારું ઘર ગામડામાં આવેલ છે કે શહેરમાં? ગામડામાં છે. હવે બિલમાં જુઓ તો તમે કેટલા યુનિટનો વપરાશ કર્યો છે? 201 યુનિટ. હવે આ જે તમે 201 યુનિટનો વપરાશ કર્યો ને, તેની ઉપર સ્લેબ વાઇઝ એનર્જી ચાર્જ લાગતો હોય છે. લે, એ કેવી રીતે? આ તમે તમારું બિલ જોશો ને તો એમાં એક પાછળ કોષ્ટક આપેલું હોય છે. હવે તેમાં જે માહિતી આપી છે ને, તે 1 મહિને જે બિલિંગ થતું હોય એટલે કે 1 મંથલી, તો તેની પ્રાઇસિંગ લખેલી છે. પરંતુ તમારે આવે છે 2 મહિને બિલ. એટલે આમાં છે ને, તમે કોષ્ટકમાં જોશો, પ્રથમ 50 યુનિટ, પછીના 50 યુનિટ, પછીના 150 યુનિટ, તો તમારે ડબલ કરી નાખવાના. 50 લખ્યા હોય તો 100, બરાબર? 150 લખ્યા હોય તો 300, એવી રીતે. તો હું તમને તેની ગણતરી સમજાવી દઉં, બરાબર? તો પ્રાઇસિંગ તો અહીંયા આપેલી છે. હવે આપણે 201 યુનિટનો વપરાશ કર્યો, બરાબર છે? તો હવે શું કરવાનું? તો કે પ્રથમ 100 યુનિટ હોય ને, તેના પર 2.65 રૂપિયા જે છે એનર્જી ચાર્જ લાગતો હોય. તો 201 માંથી પહેલા આપણે 100 યુનિટનો કેલ્ક્યુલેશન કરીએ તો 100 ગુણ્યા 2.65 એટલે 265 રૂપિયા થશે, બરાબર? હવે પછીના 100 યુનિટ હોય ને, એની ઉપર 3.10 રૂપિયા ચાર્જ લાગે. એ પણ અહીંયા કોષ્ટકમાં લખેલો છે. એટલે 100 ગુણ્યા 3.10 એટલે 310 રૂપિયા થશે, બરાબર? હવે પછીના જે 300 યુનિટ છે, આમાં લખ્યા છે 150, પણ આપણે 2 મહિના આવે એટલે ગણવાના 300 યુનિટ. તો કે પછીના જે 300 યુનિટ છે તેની પર લાગે છે 3.75, બરાબર? તો હવે આપણે ગણતરી કેટલાની બાકી રહી? આપણે 300 યુનિટ જે છે તેની ગણતરી નથી કરવાની. આપણે ઓલરેડી 100 અને 200 યુનિટની ગણતરી કરી, બરાબર? અને આપણે વાપર્યા છે 201 યુનિટ. તો 200 યુનિટની ગણતરી થઈ ગઈ અને 1 યુનિટની માત્ર ગણતરી બાકી રહી છે. તો હવે જે નેક્સ્ટ રેટ છે 3.75 લેખે લાગે. તો 1 યુનિટનો ભાવ કેટલો થયો? 3.75 થયો. 265 + 310 + 3.75, તેનો તમે સરવાળો કરશો એટલે આ જે સ્લીપ છે તેમાં લખેલું છે એનર્જી ચાર્જ 578.75, એનો સરવાળો તમને મળી જશે. ઓકે, હવે સમજાઈ ગયું પરફેક્ટ. લો, તો આપણા વ્યુઅર્સને પણ સમજાઈ ગયું હશે. જે લોકોને સમજાણું એ લોકો કોમેન્ટ કરો એટલે અમને પણ ખબર પડે તમને સમજાણું કે નહીં.